હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ બિલકુલ મેંદાનો ઉપયોગ કર્યા વગર ઘઉંના લોટમાંથી એક નવા નાસ્તાની રેસીપી. શક્કરપારા તો તમે ખાતા જ હશો, પણ આજે આપણે ઘઉંના લોટમાંથી તીખા પારાની રેસીપી બનાવીશું, જે ખાવામાં એટલા સ્વાદિષ્ટ બને છે કે તમે એને વારંવાર બનાવશો અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. તો ચાલો આ તહેવારોમાં ઘઉંના લોટમાંથી એક નવો નાસ્તો એટલે કે તીખા પારા બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા એક બાઉલ ભરીને ઘઉંનો લોટ લીધો છે. અહીંયા 4 વાટકી જેટલો છે અને આપણે જે રોટલી બનાવીએ છીએ એ છે 1 વાટકી રવો. હવે એક વાસણની અંદર અડધી વાટકી તેલ ગરમ કરીશું. એની અંદર અડધી વાટકી પાણી ઉમેરવાનું છે. જેટલું તેલ લઈએ એટલું જ પાણી ઉમેરી દઈશું. હવે એની અંદર 1 ચમચી આખું જીરું, 1 ચમચી વરિયાળી, અડધી ચમચી અજમો, 3 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી મરી પાવડર, 1 ચમચી કાળા તલ. કાળા તલની જગ્યાએ તમારે સફેદ તલ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો. ગેસની ફ્લેમ લો રાખી અને બધા મસાલા ઉમેરવાના છે. અડધી ચમચી હિંગ, 2 ચમચી જેટલી કસૂરી મેથી લેવાની છે. કસૂરી મેથીને આ રીતે હાથેથી મસળીને ઉમેરી દઈશું, એટલે આ રીતે એકદમ સરસ ભૂકો થઈ જાય. હવે કલર માટે અડધી ચમચી હળદર. અહીંયા તમારે હળદર ન ઉમેરવી હોય તો તમે સ્કીપ કરી શકો. હવે બધા મસાલા મિક્સ થઈ ગયા છે. અહીંયા તમારે ચીલી ફ્લેક્સની જગ્યાએ જો લાલ મરચું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો. હવે લોટને બરાબર મિક્સ કરી અને એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. હવે આપણે જે મસાલા તૈયાર કરેલા છે એ ઉમેરી દઈશું. ગરમ ગરમ હોય ત્યાં જ ઉમેરી દેવાના છે. હવે ચમચીની મદદથી મિક્સ કરી લઈશું. ગરમ છે એટલે ચમચીની મદદથી આપણે મિક્સ કરવાના છે. બરાબર ઠંડા પડે પછી આપણે હાથેથી જ મિક્સ કરી લઈશું, એટલે બરાબર મિક્સ થઈ જાય. તો બધા મસાલા લોટ સાથે મિક્સ થઈ ગયા છે અને આ રીતનું મુઠ્ઠી પડતું મોણ લાગી ગયું છે. હવે આપણે થોડું થોડું પાણી ઉમેરી અને કડક લોટ બાંધવાનો છે. અહીંયા આપણે ઘઉંના લોટમાંથી તીખા પારા બનાવીએ છીએ એટલે લોટને કડક રાખવાનો છે. જો લોટ ઢીલો થશે તો તીખા પારા છે એ પોચા બનશે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. તો અહીંયા ભાખરી બનાવીએ એ રીતનો કડક લોટ બાંધી લીધો છે. તો આ રીતનો કડક લોટ બંધાઈ જાય પછી 5 મિનિટ મસળી લેવાનો છે. તો આ રીતનો એકદમ સરસ લોટ તૈયાર થઈ ગયો છે. હવે લોટમાંથી આ રીતનો એક લુઓ લઈશું. તો રોટલી વણાય એ રીતનો લુઓ લઈ અને બરાબર ગોળ કરી લઈશું. તો આ રીતે ગોળ કરી અને હવે આપણે રોટલી વણી લેવાની છે. જેમ કડક લોટ હશે એમ આપણા તીખા પારા છે એ ચીપકશે નહીં અને ખાવામાં પણ ક્રિસ્પી બનશે. તો હવે આ રીતે રોટલી વણી લેવાની છે. અહીંયા એકદમ પાતળી નથી રાખવાની, મીડિયમ સાઇઝની રોટલી વણી લેવાની છે. સાથે તેલ પણ ગરમ મૂકી દઈશું. તો અહીંયા રોટલી વણીએ ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થઈ જાય. તો આ રીતે મીડિયમ થીક રોટલી વણી લીધી છે. હવે એના ટુકડા કરી લઈશું. તો આ રીતે કટરની મદદથી આપણે ટુકડા કરી લેવાના છે. અહીંયા તમારે જે રીતનો શેપ આપવો હોય એ રીતનો આપી શકો. જો તમારે ચોરસ બનાવવા હોય તો ચોરસ પણ બનાવી શકો. તો અહીંયા ચોરસ ટુકડા કરી લીધા છે. હવે વચ્ચેથી કાપો મારી અને ત્રિકોણ ટુકડા કરી લઈશું આ રીતના. તો આ રીતના બધા ટુકડા કરી લેવાના છે. અહીંયા આપણે બધા મસાલાને તેલ અને પાણીમાં મિક્સ કરી અને ગરમ કરીને ઉમેરેલા છે, એટલે બરાબર લોટની સાથે ભળી ગયા છે. અને જો તમારે લોટની અંદર ઉમેરવા હોય તો ઉમેરી શકો, પણ તલ અને જીરું ને એવી વસ્તુ છે એ આપણે વણતી વખતે નીકળી જશે, એટલે આ રીતે ગરમ કરીને જો ઉમેરશો તો એનો ટેસ્ટ વધારે સારો આવશે. અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે તીખા પારાને તેલની અંદર ઉમેરતા જઈશું. અહીંયા ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. તો થોડા ઉમેરી અને તળી લેવાના છે. અહીંયા એક બાજુ આપણે વણતા જઈશું અને તળતા પણ જઈશું. તો એક પછી એક તીખા પારા ઉમેરતા જઈશું અને આ રીતે પલટાવતા જઈશું, એટલે બધી બાજુથી બરાબર તળાઈ જાય. જો તેલ વધારે ગરમ થઈ ગયું હશે તો તીખા પારા છે એ અંદરથી પોચા રહેશે અને ઉપરથી ક્રિસ્પી થઈ જશે. એટલે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરતા જઈશું અને થોડા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. તો એકદમ સરસ અહીંયા તીખા પારા તળાઈ ગયા છે. હવે બધું તેલ નિતારી અને કાઢી લઈશું. તો આવી રીતે આપણે બધા તીખા પારાને તળી લેવાના છે.
અને આપણે તળીને કાઢીએ એટલે થોડી વાર માટે તેલને ગરમ થવા દેવાનું છે, કેમ કે આપણે વધારે તીખા પારા ઉમેરીશું એટલે તેલ છે એ થોડું ઠંડુ પડી જશે. એટલે થોડું થોડું ગરમ કરતા જઈશું અને ઉમેરતા જઈશું. તો આ રીતે બધા તીખા પારાને તળી લેવાના છે. તો અહીંયા તીખા પારા તળાઈ ગયા છે, હવે કાઢી લઈશું. તો અહીંયા તીખા પારા બધા તળાઈ ગયા છે. તો તમે પણ આ એક નવા ટેસ્ટમાં તીખા પારાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.